નમસ્કાર, આપ જો રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે કૃષ્ણા। સમાચારની શરૂઆત કરીએ। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કેન્દ્રીય કેબિનેટે એમ્સ માટે મંજૂરી આપી દીધી છે। દેશમાં 3 એમ્સ માટે મંજૂરી અપાઈ છે। રાજકોટની એમ્સ માટે કેન્દ્રની મંજૂરી। જમ્મુના સાંબા સેક્ટરમાં પણ એમ્સ બનશે। આ સાથે જ પુલવામાના અવંતીપુરને પણ એમ્સની ભેટ મળી છે। तो केंद्र द्वारा हाल 3 एम्स माटे मंजूरी आपी देवाई छे। आ साथे ज राजकोटनी एम्स माटे पण केंद्रनी मंजूरी मळी गई छे। तो महत्वपूर्ण समाचार मळी रह्या छे। जम्मूना सांबा सेक्टरमां एम्स बनशे। पुलवामाना अवंतीपुरने एम्स मळी छे। तो जे 3 एम्स माटे प्रस्ताव रजू करायो हतो, जाहेरात करवामां आवी हती। आ 3 एम्सने हाल केंद्रीय केबिनेटे मंजूरी आपी दीधी छे। तो आ महत्वपूर्ण समाचार मळी रह्या छे एम्सने लईने। અને ગુજરાત માટે આ ખુશીના સમાચાર છે, કારણ કે રાજકોટને પણ એમ્સની ભેટ મળી છે। રાજકોટની એમ્સ માટે પણ કેન્દ્રની મંજૂરી આવી ગઈ છે। તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। 3 એમ્સ માટે મંજૂરી આપી દેવાઈ છે। કેન્દ્રની કેબિનેટ બેઠક દ્વારા આ નિર્ણય લેવાયો છે, જેમાં પુલવામામાં અવંતીપુરને પણ એમ્સની ભેટ મળશે। સુરતના હજરા વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં લોહીલુહાણ હાલતમાં 3 વર્ષની બાળકી મળી આવી છે। બાળકી સાથે દુષ્કર્મ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે। હાલ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે। તો સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે હજરા વિસ્તારમાં નાકાબંધી કરી છે। પોલીસે નાકાબંધી અને કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યા છે। तो महत्वपूर्ण समाचार मळी रह्या छे। सूरतथी पोलीसे नाकाबंधी अने कॉम्बिंग ऑपरेशन शुरू कर्या छे। आरोपीने पकड़वा माटे 3 वर्षनी बाळकी लोही लुहाण हालतमां मळी आवी हती। एवी शंका सेवामां आवी रही छे के तेना पर दुष्कर्म जेवी घृणास्पद घटना थई होई शके छे। एफआईआर दाखल थया पछी डिटेल एनी पूछपरछ थया पछी खरेखर बनाव केवी रीते बन्यो छे અને આરોપીની ઓળખ વગેરે જે છે એ થઈ જાય અને એ બાબતે અમારી અત્યારે બધી ટીમો લાગેલી છે કામે। ક્રાઇમ બ્રાન્ચ અને બાકીના આજુબાજુના પોલીસ સ્ટેશનના માણસોને પણ અમે ભેગા કરી અને કોમ્બિંગ વગેરે ચાલુ છે। નાકાબંધી પણ કરેલી છે, પણ એનું ચોક્કસ વર્ણન મળે અને ફરિયાદી આપણને થોડું વર્ણન આપે અથવા તેની બાબતે થોડી માહિતી મળી શકે, એના માટેના પેરેન્ટ્સ વગેરેનો સંપર્ક કર્યો છે। આવી જાય એટલે એ પ્રમાણે આગળ વધીશું। મહારાષ્ટ્રના ગોંદિયાના અર્જુની જંગલ વિસ્તારમાં દીપડાની પૂંછડી ખેંચી તેને ધસડી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે। દીપડો ઇજાગ્રસ્ત હોવાને કારણે લોકો તેને હેરાન કરતા નજરે પડ્યા। દીપડો છેલ્લા 8 મહિનાથી ઇજાગ્રસ્ત છે અને વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે પહેલા તો દીપડાને હેરાન કરવામાં આવે છે અને બાદમાં તેની પૂંછડી પકડીને ધસેડવામાં આવે છે। ખુલ્લા વિસ્તારમાં છૂટો ફેંકવામાં આવે છે। બાદમાં તેની પૂંછડી પકડી फोटो पण पड़ाववामां आव्यो। आ समाचार मळी रह्या छे महाराष्ट्रथी, जेमां દીપડાને હેરાન કરતા લોકો નજરે પડી રહ્યા છે। तो वन विभागे पण हाल વધુ કાર્યવાહી હાથ ધરી છે। આપ જે રીતે જોઈ રહ્યા છો, આ ઇજાગ્રસ્ત દીપડાને કઈ રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે। દીપડાની પૂંછડી પકડીને તેની સાથે ફોટો પડાવવામાં આવ્યા છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં वायरल थयो छे। महाराष्ट्रना गोंदिया जिल्लाना जंगल विस्तारनी आ घटना छे, जेमां इजाग्रस्त दीपडानी हैरानगति करवामां आवी। કેટલાક લોકો છે જે દીપડાને આ રીતે પજવી રહ્યા છે। આપ જે રીતે જોઈ રહ્યા છો દ્રશ્યોમાં, ખરેખર ખૂબ જ શરમજનક આ ઘટના કહી શકાય, કારણ કે એક વન્ય પ્રાણી જ્યારે આ રીતે ઇજાગ્રસ્ત હાલતમાં છે ત્યારે તેની સાથે તેને સારવાર અપાવવાના બદલે આ રીતે તેની હેરાનગતિ થઈ રહી છે। समाचार सुपरफास्ट की शुरुआत करिए। अल्पेश ठाकोर दिल्ली थी अमदावाद परत फर्या छे। अल्पेशे कांग्रेस हाईकमान राहुल गांधी साथे राजकीय चर्चा साथे अंगत चर्चा करी छे। अल्पेशे जणाव्युं छे के मारे घणी बधी वातथी राहुलजी सहमत थया छे अने मने मोटी जवाबदारी आपवानी वात करी छे। લોકસભાની તૈયારીઓ વચ્ચે હવે કોળી સમાજ એક્શનમાં આવ્યો છે। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોતાના નિવાસ સ્થાને સમાજની બેઠક બોલાવી હતી, જેમાં સમગ્ર રાજ્યના કોળી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા।
લોકસભાની તૈયારીઓ અને સરકારમાં કોળી સમાજની ભૂમિકા મુદ્દે આ બેઠકમાં ચર્ચા થઈ હોવાની શક્યતા છે. જોકે બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં બાવળિયાએ આ બેઠકને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી. ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે કોળી સમાજનું સમર્થન ભાજપ સાથે હોવાનું કહ્યું. સાથે જ કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાવાથી ભાજપને મજબૂતી મળી હોવાની વાત પણ તેમણે કરી. ભાજપના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ એ વાત પણ સ્પષ્ટ કરી કે કુંવરજીના આવવાથી તેમના પદ અને માન સન્માનમાં જરા પણ ઘટાડો નથી થયો. લોકો માત્ર અફવાઓ ફેલાવી રહ્યા છે. તો 2019માં ભાજપ 26માંથી 26 સીટો લાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. જૂનાગઢમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાના ગઢમાં ગાબડું પડ્યું છે. વિસાવદર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે. ખેડૂત પેનલમાં ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થયો છે. તો ખરીદ વેચાણ સંઘની બંને બેઠકો પર પણ ભાજપનો વિજય થયો છે. રાજકોટમાં વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો થયો છે. વોર્ડના ભાજપના મહામંત્રી સંજયસિંહ વાઘેલાએ અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે. સંજયસિંહ વાઘેલા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના ખાસ ઠેકેદાર છે. ભાજપના ઉમેદવાર નીતિન રામાણી ફોર્મ ભરે તે પહેલા તે પક્ષમાં નારાજગી સામે આવી. અમરેલીમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો કોચમાંથી નિર્દોષ છુટકારો થયો છે. 2022ની ચૂંટણીમાં ટી શર્ટ અને કપડાં વિતરણ કરવા નોંધાઈ હતી ફરિયાદ. અમરેલી મામલતદારે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધી હતી. જિલ્લા અદાલતે પરેશ ધાનાણીને નિર્દોષ જાહેર કર્યા છે. આર્થિક રીતે પછાત સવર્ણોને અનામતનો માર્ગ મોકળો થઈ ગયો છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ ખરડો પસાર થઈ ગયો છે. સર્વસંમતિ ન મળતા કરાયેલા મતદાનમાં 165ની સામે 7 મતોની બહુમતીથી ખરડો પસાર થયો છે. આ ખરડાને સિલેક્ટ કમિટીમાં મોકલવાની વિપક્ષોની માંગને ફગાવી દેવાઈ છે. બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે અને રાષ્ટ્રપતિની મહોર બાદ આ ખરડો કાયદો બની જશે. શિયાળુ સત્રના અંતિમ દિવસે રાજ્યસભામાં આ બિલ પાસ કરાવવામાં સરકારને સફળતા મળી. આ બિલમાં આર્થિક રીતે નબળા સવર્ણ વર્ગને શિક્ષણ નોકરીમાં 10% અનામતની જોગવાઈ છે. તો 8 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા પરિવારને અનામતનો લાભ મળશે. ખેતીલાયક જમીન 5 એકરથી ઓછી હોય તેમને પણ અનામત મળશે. કલમ 15 અને 16માં ફેરફાર કરવામાં આવશે. કલમ 15 મુજબ શિક્ષણમાં 10% અનામત અને કલમ 16 મુજબ સરકારી નોકરીમાં 10% અનામત અપાશે. જોકે અગાઉની 49% અનામતની જોગવાઈમાં કોઈ છેડછાડ નહીં કરાય. બ્રાહ્મણ, રાજપૂત અને અન્ય સવર્ણ જ્ઞાતિઓને બંધારણમાં સંશોધન મુજબ અનામતનો લાભ મળશે. મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજકોટથી શ્યામ રાજાણીના પિતાની ધરપકડ કરવામાં આવી છે. તો શ્યામ રાજાણીના પિતા હેમંત રાજાણીની પણ પોલીસે હાલ ધરપકડ કરી છે. શ્યામના પિતા સરકારી હોસ્પિટલમાં કામ કરતા હતા અને મફતમાં વેચાણ માટે અપાતી દવાઓ કબજે કરાય છે. તો બી ડિવિઝન પોલીસે 28,000ની સરકારી દવાઓ કબજે કરી છે. રાજ્ય સરકાર દ્વારા મફતમાં વેચાણ માટે દવાઓ અપાતી હતી, જે હાલ કબજે કરાય છે. લાઈફ કેર હોસ્પિટલમાં આ દવાઓનું વેચાણ કરવામાં આવતું હતું. તો પોલીસે શ્યામ રાજાણીના પિતા હેમંત રાજાણીની પણ આ મામલે ધરપકડ કરી છે. કારણ કે શ્યામના પિતા સરકારી હોસ્પિટલમાં કામ કરતા હતા અને મફતમાં જે દવાઓ આપવામાં આવતી હતી તેનું વેચાણ કરતા હતા. અરવલ્લી જિલ્લાના બાયડ કેન્દ્ર પર ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી. ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી ની ગતિ ખૂબ જ ધીમી ચાલતી હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ ગોડાઉનના અભાવે 3000થી વધુ બોરીઓ ખુલ્લામાં પડી છે. મગફળી વેચવા માટે 2600 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેની સામે અત્યાર સુધીમાં 1300 ખેડૂતોની ખરીદી થઈ છે. છેલ્લા 2 મહિનાથી મગફળીની ખરીદી મંથર ગતિએ ચાલી રહી છે, જેના પગલે ખેડૂતોને 2 દિવસ માટે મગફળી વેચવા માટે રાહ જોવી પડે છે. રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ટૂંક સમયમાં તુવેરની ખરીદી શરૂ થશે. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ આ અંગેની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર શરૂ થતા ધોરાજી ઉપલેટાના ખેડૂતોને લાભ થશે. પુરવઠા ખાતાએ ધોરાજી યાર્ડના ખરીદ કેન્દ્રને મંજૂરી આપી દીધી છે. તુવેર ખરીદી માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ફી રેગ્યુલેટરી કમિટીની રચના થવા છતાં મોટાભાગની શાળામાં ફીમાં ઘટાડો નથી થયો, જેથી એસસી, એસટી અને ઓબીસી એકતા મંચે 10 દિવસમાં ડીયુ અને પછી વિધાનસભામાં તાળાબંધી કરવાની ચીમકી આપી છે. એસસી, એસટી અને ઓબીસી એકતા મંચે આક્ષેપ કર્યો છે કે ફી ઘટાડાની જાહેરાત માત્ર કાગળ પર રહી ગઈ છે. અમદાવાદમાં શાળામાં શૈક્ષણિક વાતાવરણ જળવાય તે માટે આચારસંહિતાની આચાર્ય સંઘે માંગ કરી છે. સાથે જ શિક્ષકોને સોંપવામાં આવતી કામગીરીને લઈને આચાર્યોએ અવાજ ઉઠાવ્યો છે. ગુરુવારે યોજાયેલ આચાર્ય સંઘ અધિવેશન અને સામાન્ય સભામાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ. અરવલ્લી જિલ્લાના બાળ તાલુકામાં 1997થી ફરજ બજાવતા શિક્ષકોએ પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ દર્શાવ્યો હતો. શિક્ષકોએ પોતાની માંગણીઓને પતંગ પર લખી સૂત્રોચ્ચાર કરીને મામલતદારને આવેદન આપ્યું હતું. સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. 16 જેટલા અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ કરતા હોબાળો થયો. વિદ્યાર્થીઓએ વીસીની ચેમ્બરનો ઘેરાવો કર્યો. આવતીકાલે વિદ્યાર્થી પરિષદની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણીના એક દિવસ પહેલા ફોર્મ રદ કરતા હોબાળો થયો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલનું વર્ષ 2019-20નું ડ્રાફ્ટ બજેટ વહીવટીતંત્ર દ્વારા રજૂ કરાયું. ₹172 કરોડ 15 લાખનું ડ્રાફ્ટ બજેટ સત્તા પક્ષ સમક્ષ રજૂ કરાયું હતું, જેમાં એસ્ટાબ્લિશિંગ ખર્ચ 90% ગણાવ્યો હતો અને વિકાસના કામ માટે માત્ર 10% રકમ બજેટમાં જોગવાઈ કરાઈ છે. વીએસ હોસ્પિટલની મળેલી બોર્ડ બેઠકમાં વ્યવસ્થાપક મંડળના ટ્રસ્ટીઓએ વિરોધ વચ્ચે બોયકોટ કર્યો હતો. ટ્રસ્ટી નિશિત શાહે આરોપ લગાવ્યો કે 1200 પથારીની હોસ્પિટલના ખર્ચ માટે માત્ર 17 કરોડની જોગવાઈ એક મજાક સમાન છે. નવી હોસ્પિટલ બને તેનો ટ્રસ્ટીઓ ક્યારે વિરોધ નથી કરતા, પરંતુ હયાત જે હોસ્પિટલ છે તેમાં કોઈ ફેરફાર ન કરવા અમારી માંગ છે. અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો. વીએસ હોસ્પિટલ બચાવો અભિયાન અંતર્ગત કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. ટાઉન હોલ બહાર કાળી પટ્ટી ધારણ કરી મૌન સેવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, શૈલેષ પરમાર અને વિપક્ષ નેતા દિનેશ શર્મા સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેન્સર વિભાગની મહિલા કર્મીઓ પગારના પડતર પ્રશ્નોને લઈને હડતાળ પર ઉતરી. બનાસકાંઠાના ધાનેરામાં મગફળીની ખરીદી મામલે ખેડૂતોએ ચક્કાજામ કર્યો. મગફળીની મંદ ગતિએ ખરીદી થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો અને વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય ખરીદી ન થતા ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા. ખેડૂતોએ રોડ પર પથ્થરો અને બાવળો નાખીને ચક્કાજામ કર્યો. ભાવનગરમાં હમારા સંગઠન અને સમસ્ત કોળી સમાજ દ્વારા અપાયેલા બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કોળી સમાજ શહેરની બજારો બંધ કરવા નીકળ્યા, પરંતુ કેટલાય વિસ્તારોમાં વેપારીઓએ સવારથી જ દુકાનો ખોલી નાખી હતી. સુરતના આરકેજી માર્કેટમાં કાપડ ચોરીને લઈને વેપારીઓએ માર્કેટ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. માર્કેટનો મુખ્ય ગેટ બંધ કરી વેપારીઓએ પોતાનો વિરોધ નોંધાવતા પોલીસે દરમિયાનગીરી કરી માર્કેટનો મુખ્ય દરવાજો ખોલાવી માર્કેટ ચાલુ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે આરકેજી માર્કેટમાં સિક્યોરિટી અને માર્કેટના સંચાલકોની મિલીભગતથી આખું કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનું વેપારીઓનું કહેવું છે. અરવલ્લીના આકૃત ગામમાં પશુપાલકોની સમસ્યાને લઈને ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલના પડઘા પડ્યા છે. હલકી ગુણવત્તાના સાબરદાણને સાબરડેરીએ પાછું લીધું છે. સાબરડેરીના અધિકારીઓએ સ્થળ તપાસ કરી ખામીયુક્ત સાબરદાણના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા હતા. રાજકોટના ભીલવાસમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો તો પાણીની પાઇપલાઇન તૂટતા ભીલવાસમાં પાણી કાપ મુકાયો, જેને પગલે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો. સુરેન્દ્રનગરમાં નર્મદાના પાણીના વેડફાટના દ્રશ્યો સામે આવ્યા છે. બાકરથળી ગામે નર્મદાની લાઇનના એરવાલમાંથી પાણીના ફુવારા ઉડ્યા, જેના કારણે છેલ્લા 24 કલાકમાં લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો. પાણીના વેડફાટને લઈને તંત્રની બેદરકારી પણ જોવા મળી. વેરાવળ નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. આરાધના ટોકીઝ રોડ પર પાણીની નદીઓ વહી અને શિયાળામાં જાણે કે ચોમાસું હોય તેમ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. અમદાવાદમાં ઓનલાઈન ફૂડ કંપનીઓનો બહિષ્કાર કરવામાં આવશે. અમદાવાદની હોટેલ્સ, રેસ્ટોરન્ટ 14 મીથી બહિષ્કાર કરશે.
ઓનલાઈન ફૂડ કંપનીઓ પોતાનું કમિશન સતત વધારી રહી છે, જે સંદર્ભે હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનની બેઠક મળી. ભાવનગર આંગણવાડીના ભોજનમાંથી ઈયળ નીકળી. દરબારગઢમાં આવેલી આંગણવાડીના ભોજનમાંથી ઈયળ નીકળી. બાળકોને પીરસાયેલી ખીચડીમાં ઈયળ નીકળતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. છોટાઉદેપુરના નસવાડીના પોથલીપુરા ગામના બાળકો જીવના જોખમે ભણતર મેળવવા માટે શાળાએ જઈ રહ્યા છે. ગ્રામજનોએ તંત્રને અનેક વખત પુલ બનાવવાની રજૂઆત કરી છે, તેમ છતાં પણ ભૂલકાઓની એવી ને એવી જ સ્થિતિ છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના પાદરાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખની પોલીસે ધરપકડ કરી છે. પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરવાના આરોપસર પોલીસે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગિરિવતસિંહ રાજ સહિત 4 લોકોની ધરપકડ કરી. સમાચાર મળી રહ્યા છે કુંભના મેળામાં રાજકોટ રેલ વિભાગ ટ્રેન દોડાવશે. તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ઓખાથી અલ્હાબાદ ટ્રેન દોડાવવામાં આવશે. 10 ફેબ્રુઆરી અને 3 માર્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. તો કુંભના મેળામાં જવા માટે ઈચ્છુક યાત્રિકો માટે આ સારા સમાચાર છે. 13 જાન્યુઆરીથી ટિકિટ બુકિંગ કરાવી શકાશે. તો સમાચાર મળી રહ્યા છે કુંભના મેળામાં રાજકોટ રેલ વિભાગ ટ્રેન દોડાવશે. સમાચારમાં આગળ વધીએ. આખરે 22 દિવસની સઘન તપાસ બાદ પ્રાંસલાનો યુવક મયુર મોરી પોલીસને મળી આવ્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ મયુરનું કારમાં અપહરણ કર્યા બાદ તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. પોલીસના હાથ લાગેલા મયુરે પોલીસ સમક્ષ કેટલાક ખુલાસાઓ કર્યા છે કે ડોક્ટર શ્યામ રાજાણી ગર્ભ પરીક્ષણ પણ કરાવતો હતો અને તેનો પુરાવો પોતાની પાસે હતો. પોલીસે મયુરને મોબાઈલ દ્વારા ટ્રેસ કર્યો ત્યારે તે કચ્છમાં હતો. અમે તેને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કચ્છમાંથી શોધી કાઢ્યો હતો તેવું પોલીસે જણાવ્યું. સમગ્ર મામલે હવે પોલીસ મયુરની સઘન પૂછપરછ કરી રહી છે કે આખરે તે 25 દિવસ સુધી કોના સંપર્કમાં રહ્યો અને ક્યાં ક્યાં રોકાયો હતો. તદુપરાંત તે ડોક્ટર શ્યામ રાજાણીના એવા કયા વધુ રાઝ જાણે છે કે જેને કારણે તેને ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવાયો હતો. રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી ચૂકેલા ભાનુશાળીની ગાંધીધામ વિસ્તારમાં 8 વર્ષ પહેલા હત્યાનો બદલો લેવાની શંકા પોલીસ સેવી રહી છે. તો કચ્છના રાજકારણમાં પણ તેમની પીછેહટ થતા જૂના દુશ્મનો સક્રિય થયા હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. તો જમીન વ્યવસાય સાથે સંકળાયેલા ભાનુશાળી જમીન સોદા અને સમાધાનના પૈસાની લેતી દેતીમાં ઉભા થયેલા વિવાદ મામલે હત્યા કરાઈ હોવાની શંકા સાથે તપાસ કરાઈ રહી છે. વર્ષ 2013થી સેક્સકાંડમાં ઉછળેલા તેમના નામને લઈને સજા અપાયા હોવાની શંકા પોલીસ સેવી રહી છે. એટલું જ નહીં, ભાનુશાળીના મિત્ર વકીલની પણ પૂછપરછ કરાઈ રહી છે. તપાસની સાથોસાથ પોલીસ કોચમાં મુસાફરી કરી રહેલા 17 મુસાફરોની પૂછપરછ કરશે અને હત્યારાઓને પકડવા માટે સ્કેચ તૈયાર કરાયા છે. પોલીસ તપાસમાં એ વાત પણ જાણવા મળી છે કે હત્યારાઓ ગાંધીધામથી ટ્રેનમાં બેઠા હતા અને હત્યાને અંજામ આપી જનરલ કોચ બાજુથી ઉતર્યા હોવાનું મનાઈ રહ્યું છે, જેથી પોલીસ તમામ રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે. તો ભાનુશાળીનો બીજો મોબાઈલ ગુમ થયો છે. કચ્છ ભાજપના કદાવર નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસ મથી રહી છે, ત્યારે હત્યામાં ગાંધીધામની જ એક પલ્સર બાઇકનો ઉપયોગ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે કચ્છ પોલીસે બાઇક માલકની પૂછપરછ કરી હતી. ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા થઈ તે ટ્રેનનું ચેન પુલિંગ કચ્છના સામખૈયા નજીક કરવામાં આવ્યું હતું. જે જગ્યાએ પ્રથમ વખત સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ચેન પુલિંગ કરાયું તેના 15 કિલોમીટર રેલવે ટ્રેક વિસ્તારમાં એસઆઈટી ટીમ અને વિવિધ પોલીસ ટીમ અલગ અલગ રીતે કેસની તપાસ કરી રહી છે. પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. જયંતિ ભાનુશાળીના સાથી મુસાફર પવનની પૂછપરછમાં સામે આવ્યું છે કે જયંતિની હત્યા થઈ ત્યારે પવન કોચમાં જ સુવાનું નાટક કરી રહ્યો હતો અને આરોપીઓ જયંતિ ભાનુશાળી સાથે ગુજરાતીમાં વાતો પણ કરી રહ્યા હતા. પુંજાવંશને ધમકી ભર્યા ફોન કોલનો મામલો ફરિયાદના પગલે ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરી છે અને મોબાઈલ કંપની પાસેથી સીડીઆર મંગાવવામાં આવી. સીડીઆરને આધારે ફોન પર ધમકી આપનારને પકડી લેવાશે. ભાવનગરના તલ્લી બાંભોરમાં માઇનિંગ મુદ્દે થયેલા ઘર્ષણ બાદ 92 લોકોની અટકાયત કરાઈ હતી. જોકે આ તમામને જામીન બાદ જેલ મુક્ત કરવામાં આવ્યા, જેમાં 36 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ 36 મહિલાઓમાં એ અપંગ પ્રવીણની માતા પણ છે,
જેનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ દર્શાવ્યો હતો. વડોદરાના કરજણના ચોંદરા ગામની સીમમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો તાલુકા યુવા ભાજપા ઉપપ્રમુખના કુવા પરથી ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી 7 લાખથી વધુની 147 વિદેશી દારૂની પેટીઓ જપ્ત કરી છે. ભાવનગરમાં સિહોરના ખાખરિયા રોડ પર હનુમાનજી મંદિરમાં ચોરી થઈ. હનુમાનજી મંદિરમાં દાનપેટીની લાઈવ ચોરી સીસીટીવીમાં કેદ થઈ ગઈ. 2 શખ્સો દ્વારા દાનપેટી ઉઠાવીને 15,000 રોકડની ચોરી કરવામાં આવી. અગાઉ પણ 6 માસ પહેલા ચોરી થઈ હતી. નવસારીના શેડવાઈ પાર્ટી પ્લોટમાં રોકડ ભરેલી બેગની ઉઠાંતરી થઈ ગઈ છે. વીરાવળ ગામના પરિવારે રિસેપ્શનનું આયોજન કર્યું હતું અને લગ્ન પ્રસંગમાં ભેટ મળેલ રકમ સહિતની બેગની ઉઠાંતરી કરી ગઠિયો ફરાર થઈ ગયો. જોકે બેગ ઉઠાંતરી કરી ફરાર થઈ ગયેલ ગઠિયો સીસીટીવીમાં કેદ થઈ ગયો. ચોરી બાદ પણ પોલીસે આ મામલે હજી ફરિયાદ નથી નોંધી. મહત્વનું છે કે નવસારીમાં લગ્ન પ્રસંગમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. થોડા દિવસો અગાઉ પણ એક લગ્ન પ્રસંગમાંથી લાખો રૂપિયા અને દાગીના ભરેલી બેગની ઉઠાંતરી થઈ હતી. સુરતના એસટીએમ માર્કેટમાં રોજ 15 થી વધુ બાઇક પંચર પડતા હોવાની અજીબોગરીબ ઘટના સામે આવી છે. જેને લઈને એસટીએમ માર્કેટના સીસીટીવી ચેક કરવામાં આવ્યા, જેમાં એક યુવક બાઇકને પંચર કરતો કેદ થયો છે. સીસીટીવીમાં ટોપી પહેરીને જઈ રહેલો યુવક ચાલતા ચાલતા જ બાઇકના વ્હીલમાં સોય લગાવી દે છે અને બાઇકને પંચર પાડે છે. તે રોજ 15 થી પણ વધુ બાઇકમાં પંચર પાડે છે. તો પંચર પાડતા યુવાનની માર્કેટની બહાર જ પંચરની દુકાન હોવાનું સામે આવ્યું છે અને આ વ્યક્તિનો બાઇકને પંચર કરતો વિડીયો એસટીએમ માર્કેટ દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે. બનાસકાંઠાના દિયોદરમાં ધોળા દિવસે 2 અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી. રામેશ્વર વેપાર કેન્દ્રના વેપારી પાસેથી અંદાજે 10 લાખથી વધુની રકમ લૂંટી લૂંટારુઓ ફરાર થઈ ગયા છે. ભાવનગરના તળાજામાં દુકાન પર ગઠિયો ખેડૂતના 95,000 ઉઠાવીને ફરાર થઈ ગયો. 6 તારીખના બનાવના સીસીટીવી વિડીયો વાયરલ થયા છે અને મેડિકલ સ્ટોર પર ખેડૂતો ભોગ બન્યો, જેની પાસેથી ગઠિયો પ્લાસ્ટિકની થેલી આડી રાખી શર્ટના ખિસ્સામાંથી રૂપિયા ઉપાડી નાસી છૂટ્યો. જામનગર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે. રખડતા ઢોર શહેરીજનોના બાઇક અને કાર વગેરેને નુકસાન પહોંચાડે છે. તો અનેક લોકોના ઘાયલ થયાના પણ અનેક કિસ્સા બન્યા છે. છતાં મનપા નિષ્ક્રિય બની જાણે કોઈના મોતનો તમાશો જોવા માટે રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. જામનગરમાં સારવાર દરમિયાન પ્રસૂતાનું મોત થયું. ઘટના શહેરના જીજી હોસ્પિટલમાં બની. પરિવારે ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવી તંત્રને પગલાં લેવાની માંગ કરી છે. તો બીજી તરફ માતાએ જે બાળકને જન્મ આપ્યો તે બાળકની હાલ સારવાર ચાલી રહી છે. ભરૂચમાં ઝેરી ગેસની અસરથી 2 કામદારના મોત થયા છે. આ ઘટના શહેરના અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં બની. ટેકનો ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીના કામદારો કામ કરી રહ્યા હતા અને ત્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ગેસની અસર થતા આ દુર્ઘટના ઘટી હતી. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારના રોડ નંબર 4 પર ટેલિફોનના કેબલમાં આગ લાગી. જમીનમાંથી નીકળતા ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા કેબલમાં આગ લાગી અને આગની જ્વાળાઓ પર ફાયર વિભાગે કાબુ મેળવ્યો. દમણના સેલવાસની મસાટ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ. સનરાઈઝ સ્પિનર્સ કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગની જાણ થતા 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી. તાપીના સોનગઢમાં નેશનલ હાઈવે નંબર 53 પર ચાલક વગરની ટ્રકે બસ અને બાઇકને અડફેટી લીધા. આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે અને ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. સુરતના ઈચ્છાપોર 4 રસ્તા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત. ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક પર સવાર પતિ પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. તો અકસ્માત કરી ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો. મહીસાગરમાં લુણાવાડાના પાવાપુર ગામ નજીક બાઇક અને 108ની ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક બાઇક ચાલકનું મોત નીપજ્યું. બાઇક સવારના મૃતદેહને પીએમ અર્થે લુણાવાડા ખસેડવામાં આવ્યો. આણંદમાં વિદ્યાનગર વડતાલ રોડ પર 11 કેવીનો કેબલ તૂટ્યો. 16 ગામ પાસે 11 કેવીનો કેબલ તૂટતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા અને આ સમગ્ર ઘટનામાં 2 વ્યક્તિનો અદ્ભુત બચાવ થયો.
તો આ સાથે જ સમાચારમાં હાલ બસ આટલું. રજા આપશો. નમસ્કાર.